6 દિવસ પહેલા આપણે અરજી કરી એ અરજીનો જવાબ માટે આપણે અહીં એકત્રિત થયા છે પણ એની પહેલા આપણે સૌ 2 મિનિટનું મૌન પાળી અને પૂર્વ વડાપ્રધાન જેમનું અવસાન થયું છે એમના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળીશું. મૌન પૂરો. जोहार देशની અર્થવ્યવસ્થાને લક્ષી ગયા પછી સુધારો કરવામાં મનમોહન સિંહનો જે ફાળો હતો એ ખરેખર સન્માનનીય હતો. જે મૌન પાડ્યું અને જેમ એ તમામ કાયદાની અંદર આખા ભારત દેશને ચલાવ્યો એમ આજનું પોલીસ પ્રશાસન પણ આ કાયદાને પાળે અને એમાં 6 દિવસ પહેલા થયેલી અરજી એના ફરી સ્વરૂપે અમે અઠવાડિયા પછી પાછી તમને અરજી આપીએ છીએ કે હાલના રાજ્ય સરકારના પંચાયત મંત્રી કચુભાઈ ખાબર સાહેબ જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી અને અપમાનિત કર્યું છે. એમાં અરજી કોઈ એક વ્યક્તિની નથી કે 5 વ્યક્તિની નથી કે 10 વ્યક્તિની નથી. અરજી તમામ આદિવાસી સમાજની છે. એટલા માટે આટલી મોટી સંખ્યાની અંદર આપને અમે ફરી પાછી અરજી આપવા માટે આવ્યા છે અને ત્યાર પછીની જે પણ કાર્યવાહી છે અત્યાર સુધીની થયેલી અને અમારી પણ કંઈ ભૂલચૂક રહી હોય તો એની પણ તમે કહી શકો છો અને આવનાર હજુ પણ તમે સમય પણ માંગી શકો છો. પણ આ કેસ એફઆઈઆર થવી જોઈએ ને થવી જોઈએ ને થવી જોઈએ. આપ તમામની સહમતિ છે કે જજમેન્ટ આવ્યું છે દેશમાં એ પણ કોઈ એટ્રોસિટી બાબતની ફરિયાદ હોય તો 6 દિવસની અંદર એનો નિકાલ કરવો પડે. એ ઓલરેડી જે તે વખતે ડીવાયએસપી સાહેબ સંપૂર્ણ જાણતા હોવાથી એમને કીધું જ છે સ્પષ્ટ કે 6 દિવસની અંદર કોઈ પાછું પણ છે. પરંતુ છતાંય ક્યાંક વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક બધું થોડી બાજુ કરી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અધૂરાયા હોય તો એના માટે અમે તમને હજુ પણ સમયના ભાગરૂપે તમે ફરી તે તારીખ કે કોઈ તારીખમાં છેલ્લી તારીખ પણ ત્યાર પછી સાહેબ જો ન થાય તો અમે ધરણા પર પણ ઉતરવા માટે તૈયાર છે. કારણ કે કાયદાનું પાલન કરવું અને કાયદાનું પાલન કરાવવું, સુરક્ષા કરવી આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર વ્યક્તિએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ. સાચી વાત કે ખોટી વાત છે? સાચી વાત. એની કાર્યવાહી થાય એના માટે અમને ફરી પાછા તમને તારીખ આપો. તારીખ તારીખ આપવું પડે તો ખબર પડે. કેવું છે કે 10 દિવસ આપણે માનીએ પણ 10 દિવસ પછી આપણે આવીશું પણ પછી આપણે બીજી તારીખ નહીં લઈ જઈએ
અહીંયા આવીને ધરણા પર બેસી જઈશું. બધા મંજૂર છે? FIR ની કોપી મળવી જોઈએ. 10 દિવસ પછી આપણને FIR ની કોપી મળવી જોઈએ. અને આના પછી સાહેબને પણ કહીએ છીએ કે આ પ્રક્રિયા ખાલી એક અંત છે. અને 10 તો અહીંયા નાગપુરની કોશિશ છે. નાગપુરની કોશિશ છે. અને દાહોદની એટલે 10 દિવસમાં તારીખ 10 દિવસ આપણે તારીખે. અને તારીખ આજથી 10 દિવસ પછી તારીખ કઈ છે? બધા ભાઈઓ યાદ રાખે પહેલા મહિનાની 4 તારીખ. એમ તો મેસેજ કરવામાં જ આવશે, પણ પહેલા મહિનાની 4 તારીખે આપણે બધાએ અહીંયા હાજર થવાનું છે. રવિવાર જેવું આવે છે. એટલે હજુ ક્યાંય ફેરફારો ના થાય. 5 કે 7 સાહેબનું જે તારીખ કે છે એ પ્રમાણે આપણે રાખીએ. સાહેબ જે તારીખ કે છે એ પ્રમાણે રાખીએ તો 7 તારીખે રાખવા કે તો ફરીવાર આપણે જે અરજી આપી છે એનો જવાબ 7 તારીખ એટલે આવતા મહિનાની એટલે પહેલા મહિનાની 7 તારીખે 2025 7 તારીખે આપણને FIR ની કોપી આપવા સાથે સાહેબે વાત કરી છે અને એ દિવસે આપણને ન મળે તો આપણે મોટી સંખ્યામાં જે આપણને અપમાનિત કર્યા છે એના માટે કાયદાની જોગવાઈ પ્રમાણે એની પર જે એટ્રોસિટી થવી જોઈએ એના માટે ફરી પાછા આપણે ભેગા થઈશું. બધાને મંજૂર? એના પછી તારીખ તો બધાને જોહાર. જે બધાએ શાંતિપૂર્ણ જવાનું છે. કોઈએ કંઈ અવાજ ઘોંઘાટ કે કોઈ જોડે કંઈ તકરાર કરવી નહીં. આપણે બધા